નમસ્કાર મિત્રો મિત્રો જો તમારે પણ કોઈ પણ બેંકમાં ખાતું હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે એસબીઆઈ બેંક, બરોડા બેંક, પંજાબ નેશનલ બેંક, એચડીએફસી બેંક, કેનેરા બેંક, આઈસીઆઈ બેંક સરકારી તેમજ ખાનગી બેંકોની અંદર જે જાન્યુઆરી મહિનામાં 5 મોટા બદલાવ થવાના છે। આ દરેક બદલાવ દરેક નિયમો એ દરેક માટે ખૂબ જ મહત્વના છે, તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો હવે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ કોઈ પણ જાતનો ચાર્જ નહીં લાગે। હા મિત્રો, આરબીઆઈ દ્વારા જે અનેક બેંકોના નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે અને મોટા ભાગના લોકોની જે આ સમસ્યા હોય છે કે બેંક એકાઉન્ટમાં પૈસા ના હોવાને કારણે બેંક તરફથી એવરેજ મિનિમમ બેલેન્સ ચાર્જ જે કાપી લેવામાં આવતો હોય છે, પરંતુ હવે સેવિંગ એકાઉન્ટના કસ્ટમરને આની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એસબીઆઈ બેંક, બીઓબી બેંક, પંજાબ નેશનલ બેંક સહિત ઘણી બેંકોની અંદર જે મિનિમમ બેલેન્સ ચાર્જ રાખવાના નિયમોની અંદર મોટો બદલાવ કરવામાં આવ્યો છે અને આરબીઆઈના નવા નિયમો અનુસાર બેંકોએ દંડ લાદતા પહેલા જે ગ્રાહકોને સૂચિત કરવું આવશ્યક છે અને રકમ પૂરી પાડવામાં આવતી જે સેવાઓમાં પ્રમાણસર હોવી જોઈએ। તો મિત્રો, આરબીઆઈ દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે ખાતાની અંદર જો મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ કોઈ પણ જાતનો ચાર્જ નહીં લાગે અને મિત્રો આરબીઆઈના નિયમો અનુસાર બેંકોએ દંડ લગાવતા પહેલા જે દરેક ગ્રાહકોને માહિતી આપવી પડશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો નોમિનેશન સુવિધામાં ફેરફાર। ખાતા ધારકો હવે એક ખાતાની અંદર 4 નોમિની ઉમેરી શકશે। બેન્કિંગ કાયદા સુધારા બિલ હેઠળ જે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને આ ફેરફારથી ખાતા ધારકના મૃત્યુ પછી જે વારસદારોને તેમના પૈસા મેળવવાનું સરળ બનશે, તેમજ આ નવા નિયમનો હેતુ જે ઇમરજન્સીમાં પરિવારને પૈસાની જરૂર પડે તો તે સરળતાથી પૈસા ઉપાડી શકે, તેમજ જે માલિકી હકના ઝઘડાઓથી બચવા માટે જે આ નવો નિયમ બનાવવામાં આવ્યો છે। તો મિત્રો હવે ખાતા ધારકો જે એક ખાતાની અંદર 4 નોમિની રાખી શકશે, જેથી કોઈ સંજોગોમાં જો ખાતા ધારકનું મૃત્યુ થાય છે તો વારસદારોને તેમના પૈસા એ સરળતાથી મળી રહે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે જે ખાતાઓમાં 2 વર્ષથી વધુ સમયથી કોઈ પણ વ્યવહાર થયો નથી તો એવા ખાતાઓને નિષ્ક્રિય ગણવામાં આવશે। આરબીઆઈ બેંકોને જે આવા ખાતાઓના માલિકોને શોધી અને તેમના પૈસા પરત કરવા માટે ખાસ ઝુંબેશ કરવા જે નિર્દેશ આપવામાં આવ્યો છે અને નવા નિયમનો ઉદ્દેશ જે બેન્કિંગ સિસ્ટમમાં રહેલા બિનજરૂરી ખાતાઓને દૂર કરવાનો તેમજ સાયબર ફ્રોડનું જોખમ ઘટાડવાનો છે। તો મિત્રો તમે પણ જો તમારા ખાતાઓની અંદર લાંબા સમયથી વ્યવહાર કરતા નથી, 2 વર્ષ અથવા તેથી વધુ સમય માટે જો તમે કોઈ પણ જાતની પૈસાની લેવડ દેવડ કરતા નથી તો તમારું ખાતું એ નિષ્ક્રિય અથવા તો બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા જે રેપો રેટમાં ઘટાડો કરીને તેને 5.25% કરવામાં આવ્યો છે અને આ ઘટાડાની સીધી અસર જે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી પર પડશે અને ઘણી મોટી બેંકો જે જાન્યુઆરી 2026માં તેમના એફડી વ્યાજ દરમાં ફેરફાર કરશે, તેમજ રેપો રેટના ઘટાડાને કારણે જે હાઉસિંગ લોન, ઓટો લોન, કોમર્શિયલ લોનમાં રાહત મળશે, જેથી ગ્રાહકોને ધિરાણ ખર્ચ જે ઘટાડશે એવી અપેક્ષા છે। તો મિત્રો આરબીઆઈ દ્વારા જે રેપો રેટની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી કરીને જે બેંકોના વ્યાજ દરની અંદર ઘટાડો થશે, જેથી દરેક ગ્રાહકોને જે મોટી રાહત મળવાની છે। ત્યારબાદ હવે જોઈએ મિત્રો તો એફડી પર પરિપક્વતા વ્યાજ। જો તમારી એફડી પરિપક્વ થાય છે અને તમે પૈસા ઉપાડતા નથી તો તેના પર વ્યાજ હવે બચત ખાતાના દરે અથવા તો નિર્ધારિત એફડી દરે ચૂકવવામાં આવશે। જો મિત્રો તમે પણ કોઈ પણ બેંકમાં એફડી કરાવેલી હોય અને જો તમે એફડી પરિપક્વ થાય અને પૈસા ઉપાડતા નથી તો એ પૈસા ઉપર તમને બચત ખાતાના દરે વ્યાજ ચૂકવવામાં આવશે। ત્યારબાદ જોઈએ મિત્રો તો યુપીઆઈ, એનઈએફટી અને આરટીજીએસ જેવા બચત ખાતાઓમાંથી ડિજિટલ વ્યવહારો હવે માસિક ઉપાડ મર્યાદા ગણાશે નહીં। આનાથી ગ્રાહકો ભય વગર ડિજિટલ ચૂકવણી કરી શકશે। તો મિત્રો હવે તમે પણ યુપીઆઈ, એનઈએફટી અને આરટીજીએસ જેવા બચત ખાતાઓની અંદર કોઈ પણ મર્યાદા વગર ડિજિટલ ચૂકવણી કરી શકશો।